મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 29 માર્ચ 2026 રવિવારનો દિવસ. સૂર્યદેવ ભુવન ભાસ્કરની આરાધના ઉપાસના કરી અને આજના દિવસની શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 ચૈત્ર માસ શુક્લ પક્ષ અને કામદા એકાદશી. ધુતિ યોગ, વિષ્ટિભદ્રકરણ અને આશ્લેષા નક્ષત્ર જે 2:38 સુધી રહેશે, પછી મઘા નક્ષત્ર ચાલુ થશે. આજે સૂર્યનો ઉદય 6:15 થી 6:37 સુધી અને આજના ચંદ્રમાં કર્ક રાશિમાં પરિભ્રમણ કરશે જે 2:38, પછી સિંહ રાશિમાં પ્રારંભ થશે. આજનું અભિજીત મુહૂર્ત 12 વાગ્યાથી 12:50 સુધી અને આજના રાહુકાળ 5:04 થી 6:37 સુધી. મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગોચર. શુક્રદેવ મેષ રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે અને મિથુન રાશિમાં ગુરુ મહારાજ. ચંદ્રદેવનું કર્ક રાશિમાં પરિભ્રમણ અને સિંહ રાશિમાં કેતુદેવ. મંગળ, બુધ અને રાહુદેવ કુંભ રાશિમાં, સૂર્ય શનિની યુતિ મીન રાશિમાં યથાવત પરિભ્રમણ કરી રહી છે. મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે જે વાત કરવા જઈ રહ્યા છે, આજનું દૈનિક રાશિ ભવિષ્ય આપના માટે કેવું રહેશે, કયા કાર્યો કરવા, કેવા ન કરવા, કેવી આરાધના ઉપાસના કરવી, તેની ચર્ચા કરતા પહેલા એક નજર નાખીએ આજની એક નાનકડી ટિપ્સ ઉપર. મિત્રો, મંત્ર, તંત્ર અને યંત્ર બહુ મોટી વિશેષ બાબત કહી શકાય. આ મંત્ર તંત્ર કરે કોણ? તો આપણા સગાવાલા, આપણા મિત્ર વર્તુળ, આપણા પાડોશી મિત્રો, જેની સાથેના આપણા સંબંધો હોય. આપણો ધંધો કરતા હતા, આપણો પાડોશી ધંધાવાળો, આવી બાબતો જ્યારે થતી હોય ત્યારે આપણા જેમ આપણે ઉપર ઉઠવાની કોશિશ કરતા હોય તો સામાન્ય વ્યક્તિ આપણને પાડવાની કોશિશ કરે ત્યારે આ મંત્ર, વિદ્યા, તંત્ર, તાંત્રિકોની બાબતો ઉપસ્થિત થાય. આવું આપણા ઉપર થયું એવું આપણને કેવી રીતે ખબર પડે કે આપણા ઉપર કોઈક બીજા વ્યક્તિ આપણા ઉપર આવા કોઈ કામણ વિદ્યા કે તાંત્રિક વિદ્યાઓ કરી છે કે મારણ વિદ્યાઓ કરે છે, તેને આપણને કેવી રીતે ખબર પડે? દાખલા તરીકે એક સરસ મજાનો કોઈકનો ધંધો ચાલતો હોય, દિન પ્રતિદિન તેની આવકમાં વૃદ્ધિ થતી હોય અને એ જ ધંધો કોઈકે તમારા ઉપર આવી કોઈક સ્તંભન ક્રિયા કરી. સ્તંભન એટલે સ્તંભી જવું. જ્યારે સ્તંભન ક્રિયા થાય ત્યારે તમારા ધંધો ધીરે ધીરે ઓછો થવા લાગે. જે ધંધો 5,000 7,000 ઉપર જતો હતો, દિન પ્રતિદિન આગળ વધતો હતો, ધીરે ધીરે ડાઉન થવા લાગે. ડાઉન થતાની સાથે તમારા ધંધાની ઉપર અસર પડે. તમે ધીરે ધીરે દેવામાં એટલે કે ઋણમાં ઉતરી જાઓ અને ના છૂટકે તમારે બધા જ ખર્ચની બાબતો જે તમારે પૂરી કરવાની હોય તે સમયસર ના થવાથી તમારો ધંધો પડી ભાગે. તમે ઘણા તેટલા પ્રયત્નો કરો પણ જ્યારે ના થાય ત્યારે સમજવાનું કે તમારા ઉપર કોઈ આવી તાંત્રિક કે આવી બાબતોની તમારા પર ક્રિયાઓ કરેલી છે. મારણ ક્રિયા આપણા ઉપર થઈ એવું કેવી રીતે ખબર પડે? એક જવાન યુવાન વ્યક્તિ હોય, સરસ મજાનું તેનું કાર્ય ચાલતું હોય, સારી જગ્યાએ નોકરી કરતા હોય, નોકરીમાં અધિકારીઓ સાથે ઉચ્ચ કક્ષાની બાબતોમાં અને એનું માન સન્માનને મોકો હોય, પણ બીજા વ્યક્તિને તે ના ગમતું હોય. એ આપણી સામે આપણી સમક્ષ આવે અને એને કોઈ તાકાત ના હોય, ત્યારે આવા વ્યક્તિઓ આવી ક્રિયાઓ પાછળ કોઈક એવા વ્યક્તિને શોધી અથવા તો પોતે પણ કરનાર હોય તો જાતે પણ કરી શકતા હોય. જ્યારે આવી બાબતો થાય ત્યારે એ ખબર કેવી રીતે પડે? તો મિત્રો, તમારા માન સન્માનની બાબતોથી શરૂઆત થયેલી ત્યાં ધીરે ધીરે તમે ડાઉનફોલ થાવ, તમારી અપકીર્તિ થાય, તમારા બોડી ઉપર એની ઇફેક્ટો આવે, શરીરમાંથી લોહીનું સુકાવાનું ચાલુ થાય, શરીરમાંથી એનર્જી લોસ થાય, આંખો પીળી પડવા લાગે, ધીરે ધીરે તમારું શરીર નષ્ટ થાય. ત્યારે અને ઘણા તેટલા પ્રયત્નો કરવા છતાં આની કોઈ સારો વ્યક્તિ મળી જાય તમારું ભાગ્ય કહેવાય. ના મળે તો છેલ્લે એનો એન્ડ એવો જ હોય છે. એને મારણ ક્રિયા કહેવાય કે મરણ સુધીની બાબતો આવવામાં કરતી હોય છે.
આ બધી બાબતો તમારા પર થતી હોય અને તમે કશું જ ના કરી છે તો સમજવાનું કે તમારી તાકાત ત્યાં ઓછી પડતી અથવા તમને કોઈક એવો વ્યક્તિ ના મળ્યો હોય. મિત્રો, એક તમે બખ્તરની બાબતો કરો તો બખ્તરની કિંમત બહુ વિશાળ હોય છે, મોટી કિંમત કહેવાય. પણ એક સામાન્ય ગોળી 50-100 રૂપિયા કે 200 રૂપિયાની ગોળી 10,000ના બખ્તરને પણ જો ઇફેક્ટ કરતી હોય તો ગોળીનો પાવર વધારે કહેવાય. બખ્તર તમારે એટલું પહેરવાનું કે ઇફેક્ટ કરે, વાગે નહીં. તમારી જોડે તમારું એવું કવચ હોવું જોઈએ, તમારી સાથે એવી કોઈ ભગવાન માતાજીની કોઈ કૃપા હોવી જોઈએ. મિત્રો, ભગવાને સરસ મજાનું આ જીવન બનાવ્યું છે. 24 કલાક તમને આપી દીધા છે તમારા જીવન માટે. ભોગ વિલાસ, ઐશ્વર્ય, સુખ, શાંતિ, કમાવું, ખાવું, મોજ મસ્તી. તમે પાનના ગલ્લે જઈને 2 મસાલા ખાઈને મિત્રો સાથે વાતો કરીને અડધો કલાક કપાટામાં કાઢી નાખશો. ખોટા વાદ વિવાદોમાં ગામના ચોરે કે ગામના ગલ્લાએ કે તમારા સોસાયટીના ચોકમાં બેસી રાત્રિના ટાઈમે તમે અડધો કલાક, 2 કલાક, 5 કલાક તમે ખોટા જ વ્યર્થ, ખોટી ચર્ચાઓ, ખોટા વાદ વિવાદો અને ખોટી દલીલોમાં તમારો સમય વ્યર્થ થશે. તો જો તમે ભગવાનને સરસ મજાના તમારા જીવનમાં એક દિવસમાં 24 કલાક આપ્યા હોય તો માત્ર ને માત્ર તમે 24 મિનિટ કે અડધો કલાક 10 મિનિટનો પ્રાણાયામ કરો અને 20 મિનિટનો તમે મંત્રોચ્ચાર, તમારા કોઈ પણ એક ભગવાનના મંત્રોચ્ચાર કરો. અને આ તમે કોઈક તમારા ઘરની અંદર પૂજા સ્થાને કે કોઈ પણ તમારા મંદિરમાં જઈને એક ધ્યાન કરી, પ્રાણાયામ કરી અને મનને એકાગ્રતા કરી અને તમે જો કોઈ હનુમાનજીના મંત્ર કે ભૈરવજીના મંત્ર કે મહાકાલીના મંત્ર, ગણપતિના મંત્ર, આ જમાનાની અંદર મિત્રો આ દેવોની વધારે તાકાત હોય. હનુમાનજી, ગણપતિ, ભૈરવજી, મહાકાલી માતા, દુર્ગા માતા, જ્યારે આ તમે મંત્રો કરતા હોય, દાખલા તરીકે આપણે ઓમ એમ રીમ ક્લીમ ચામુંડે વિચ્ચે 99 મંત્ર, તમે રોજની પ્રતિદિન 20 મિનિટનો મંત્ર કરો. ગમે તેટલી માળા થાય, માળા ગણવાની જરૂર નથી, માત્ર 20 મિનિટ ગણીને ચાલો. અને આ 20 મિનિટના કરેલા મંત્ર તમારા ઉપર એક ઓરા ઊભું કરશે, તમારા ઉપર એવું કવચ, એવું એક કવચ ઊભું કરશે. તમે ગમે તેટલી ગોળીઓ તમારા પર વાગે, તમારા પર કોઈ અસર નહીં થાય, તમારા પરિવાર ઉપર પણ અસર નહીં થાય. પણ ઘરના મુખ્ય એટલે ઘરનો મોભ એક વ્યક્તિ જે મેન હોય તેને જો આ ક્રિયા તમારા ઉપર 20 મિનિટ તમે કરશો, આ ભક્તિ કરશો, તો મિત્રો ભક્તિમાં શક્તિ રહેલી છે. જેની પાસે આર્થિક શક્તિ ના હોય, માનસિક શક્તિ ના હોય, જેની જોડે કોઈક એવી માન સન્માન મેળવવાની, પણ જ્યારે ભગવાન જોડે તમે જશો, બધી જે શક્તિ, એક નાનકડો પોતાની સામે તમે એક દીપક પ્રજ્વલિત કરો અને દીપ સળગાવવાનો મંત્ર કરો, સુખમ કરો તો કલ્યાણમ આરોગ્યમ ધન સંપદમ શત્રુ બુદ્ધિ ના જાય. દીપક જ્યોતિ, શત્રુઓની બુદ્ધિનો વિનાશ કરી નાખનારી આ દીપક જ્યોતિ પ્રગટાયા પછી તમે જ્યારે કોઈ હનુમાનજીના મંત્ર કે હનુમાન ચાલીસાના પાઠ કરો, અડધો કલાક, 1 થાય, 5 થાય, 10 થાય, એની પર તમે સંખ્યાની પર ના જતા. પણ જો તમે આ હનુમાનજીની આરાધના કરો કે ભૈરવ ચાલીસાના પાઠ કરો કે 99 મંત્ર ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા વિચ્ચે કરો, અડધો કલાકની ક્રિયા તમે 6 મહિના કરી જુઓ, 40 દિવસ કરી જુઓ, એની પાવર, એની એનર્જી ન ભૂતો ન ભવિષ્યથી. મિત્રો, જો આવી આ જગતની અંદર આવી તાંત્રિક વિદ્યાઓથી ઘણા બધા પરિવારો અમારી સમક્ષ પણ આવા દાખલા, ગુરુજી તમે અમને વશીકરણમાં આવું કરો, આ કાર્ય આપણું નથી, આપણે સાત્વિક છીએ, આપણે બ્રાહ્મણ છીએ, આવા કાર્યો ના કરી શકાય. પણ આપણે કોઈક દેવી ઉપાસના આરાધના કરી અને આવા જે કૃત્યો કરનારા સામે આપણે પોતાનું પ્રોટેક્શન લઈ શકાય, આપણા રક્ષણ મેળવવા માટે આપણે કરવાનું. તો મિત્રો, આપણે આ વિડીયો લાંબો ન થતા આપણે ટૂંકમાં વાત પતાવી તો દરેકના જીવનમાં મંત્ર તંત્રની બાધાઓથી જેને મુક્તિ મેળવવી હોય અને આવા કાર્યો કરવા હોય તેવા જાતકોએ આજના સમયની અંદર આવા કાર્યો ભક્તિની અંદર તમે તમારી શક્તિનો ડેવલપમેન્ટ કરો. નાના નાના ઉપાયો આપના માટે ખૂબ સરસ મજાના છે અને એક દીપકની પ્રકાશથી તમારા જીવનનો દીપક મોટો પ્રકારથી પ્રકાશિત થઈ જશે. અને જ્યારે તમે આ ભક્તિ ઉપર ધીરે ધીરે તમે બંધાશો ત્યારે તમારા અંદર એક એનર્જી, તમારી આંખોમાં ચમક, તમારે માઇન્ડની અંદર એક ઓરા,
માઇન્ડ અને સબકોન્શિયસ માઇન્ડ એક અલગ પ્રકારની બાબતો બનશે. તો મિત્રો, આ ભક્તિ કરો અને તમારા જીવનમાં દરેક તાંત્રિક બાધાઓથી તમે મુક્તિ મેળવો. હવે આપણે વાત કરીશું મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને આજનો આપનો દિવસ કેવો રહેશે. તો મિત્રો, વાત કરીએ મેષ રાશિની. મેષ રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં મેષ રાશિના જાતકોને નાના મોટા પ્રવાસોમાં સફળતા પ્રાપ્ત થવાની, મોસાળ પક્ષથી કંઈક સારા સમાચાર મળવાના અને મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ ગમ ગણપતિ નમઃના મંત્ર કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં તાર ટપાલથી, ટેલિફોનિક બાબતોથી તમને કોઈક શુભ સમાચાર મળશે. નાના ભાઈ બહેનો સાથેનું આજનો સુલેભર્યું વાતાવરણ રહેશે. માતાના આશીર્વાદથી દરેક કાર્યોમાં સફળ, ધાર્મિક કાર્યો પાછળ આજે થવાનું થાય. તો વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં સૂર્યદેવને જળ અર્પણ કરી હોમ ગૃણેહી સૂર્યાય નમઃના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને આજનો રવિવારનો દિવસ આપના માટે વાણી પર સંયમ, સામાજિક કાર્યોમાં તમારે જવાનું થાય. મનની અંદર આનંદ ઉમંગને તમારા બુદ્ધિથી, તમારા મનથી કરેલા કાર્યોમાં સફળતા મળશે. આજના દિવસમાં મિથુન રાશિના જાતકો વાણી ઉપર સંયમ રાખવાનો, કુટુંબિક આજે ધન લાભની બાબતો કહી શકાય, વિલ વારસો, પ્રોપર્ટી, જમીન દલાલના કાર્યોમાં સફળતા મળવાની. આજના દિવસમાં મકાન સુખ, વાહન સુખના કાર્યો કરવા તો કરી શકાય અને આજના દિવસમાં કરેલા કાર્યનું ફળ નાણાકીય રીતે તમને કોઈને કોઈ રીતે પ્રાપ્ત થવાનું. તો મિત્રો, મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં હનુમાનજીની આરાધના અને ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં કર્ક રાશિના જાતકોએ ખર્ચા ઉપર તમારે કંટ્રોલ લેવાનો છે. વિદેશીય પાત્રો, વિદેશીય મુલાકાતોમાં ધ્યાન રાખવાનું. આજના દિવસમાં પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં તિરાડ ઊભી થશે. કારણ વગરના મતભેદો ઉભા થાય. દાંપત્ય જીવનના પ્રશ્નો ઉપસ્થિત થવાના. તો કર્ક રાશિના જાતકોએ ખાવા પીવામાં કાળજી રાખી, વાયરલ ઇન્ફેક્શનનું ધ્યાન રાખવું અને આજના દિવસમાં કર્ક રાશિના જાતકોએ ખોટા વાદ વિવાદો નહીં કરવા. કર્ક રાશિના જાતકોએ શિવજીના મંદિરે કાળા તલ અને દૂધથી અભિષેક કરી ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજે તમારું ટુરિંગ સાચવવાનું, પડવા વાગવાના યોગ, માનસિક ટેન્શનો આજે તમને, તમારી બુદ્ધિ આજે કાર્ય નહીં કરે. બુદ્ધિથી કરેલા કાર્યોમાં વિદેશમાં જવા માટેના જે જાતકો હોય તેવા જાતકોને સફળતા મળશે. પણ સિંહ રાશિના જાતકોએ પેટને લગતા રોગોમાં સાવધાની રાખવી, ખાવા પીવાની બાબતોમાં ધ્યાન રાખવું, વાહન ચલાવો તો કાળજીપૂર્વક ચલાવો. સિંહ રાશિના જાતકોએ આજના દિવસમાં હોમ ગૃણી સૂર્યાય નમઃ કરી જળ અર્પણ કરીને ગાયત્રી મંત્રના 11 મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને લાભ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજે સંતાનના શુભ સમાચાર મળવાથી લાભ થવાનો. મોટા ભાઈ બહેનોનો આજે સાથ ને સહકાર મળવાનો. આજના દિવસમાં મનથી કરેલા કાર્યોમાં સફળતા મળશે. તમે જે ધારશો તે તમારી ઈચ્છાઓ પરિપૂર્ણતા થશે. આજના દિવસમાં કર્મથી તમે આગળ વધવાના. તમારા કર્મ કરેલા હોય તેનો લાભ મળશે. ભૂતકાળમાં જે કોઈ તમે કર્મ કર્યા તેનો લાભ મળવાથી આજનો દિવસ અનુકૂળતાઓ રહેશે. પિતાના આશીર્વાદથી સફળતા મળે તો ઓમ પિતૃ દેવતાભ્યો નમઃ કરવા અને પિતાના ચરણ સ્પર્શ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને ભાગ્ય સ્થાને પરિભ્રમણ કરતા, તુલા રાશિના જાતકોને કર્મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજે તમારા કર્મનું ફળ મળશે. પિતાના આશીર્વાદ, રાજકીય ક્ષેત્ર અને સરકારી ક્ષેત્રના કાર્યોમાં સફળતા મળે. મકાન સુખ, વાહન સુખના કોઈ પણ કાર્ય કરવા તો આજના દિવસમાં થઈ શકાય. આજના દિવસમાં હરવાની બાબતોમાં ધ્યાન રાખજો. વાયરલ ઇન્ફેક્શનમાં કાળજી લેવી. ભાગ્યની ઉન્નતિ, ધાર્મિક કાર્યોમાં ખર્ચ. તુલા રાશિના જાતકોને આજના દિવસમાં પિતાના ચરણ સ્પર્શ કરવા, માતાના આશીર્વાદ પ્રાપ્ત કરવા અને કુળદેવીના મંત્ર કરવા. ઓમ કુલ દેવતાભ્યો નમઃના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને ભાગ્ય સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર. તો મિત્રો, આજના દિવસમાં તમારી ભાગ્યની ઉન્નતિ થવાની. નાણાકીય બાબતો, મિત્રોનો સાથ ને સહકાર, કાર્ય પ્રણાલી આજે તમારી બદલાવાની. તમે જે કોઈ કાર્ય સાથે જોડાયા તમારી કાર્યમાં પ્રગતિ થવાની. ઉચ્ચ અધિકારીઓનો હોદ્દો પ્રાપ્ત થાય અને ઉચ્ચ અધિકારીના આશીર્વાદથી તમારા દરેક કાર્યોમાં સફળતા મળે.
આજે તમારા ગુરુના આશીર્વાદ મેળવવાના. ઓમ ગુરુ ભ્યો નમઃ અથવા ઓમ બૃહસ્પતિએ નમઃના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં બિલ વારસો પ્રોપર્ટી અને ગુપ્ત રોગમાં સાવધાની રાખવી. વાણી પર સંયમ રાખો, ખોટા વાદ વિવાદો નહીં કરવા. મિથુન રાશિના ધન રાશિના જાતકોએ પતિ પત્નીની બાબતોમાં, દાંપત્ય જીવનની બાબતોમાં નાના મોટા અણબનાવો બનશે તો આજે તમારે કાળજીપૂર્વક કાર્ય કરવાના. ખોટા વાદ વિવાદો, પિતાની ચિંતાથી તમે પરેશાન થશો. ધન રાશિના જાતકોએ આજના દિવસમાં ગાયને ગોળગી વાળી રોટલી અર્પણ કરી અને હોમ ગૃહિણી સૂર્યાય નમઃના મંત્ર કરવા અને ઓમ ગમ ગણપતિના મંત્ર કરવા. મિત્રો વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં મકર રાશિના જાતકોને પતિ પત્નીની અંદર મધુરતા પ્રાપ્ત થશે. પાર્ટનરશિપના ધંધામાં સફળતા મળે અને આજના દિવસમાં ભાગ્યની ઉન્નતિ, મોસાળ પક્ષથી કંઈક સારા સમાચાર, નોકરીની અંદર પદોન્નતિ. માત્ર શરીરમાં કોઈ રોગ એપ્લાય ના થાય તેની કાળજી લેવી. માનસિક સ્થિતિ તમારી પૂરવાતી હોય તેવું લાગ્યા કરે, પણ આજે શિવજીના મંદિરે એક લોટો જળ પણ કરી અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો કુંભ રાશિના જાતકોને આજના દિવસમાં મનની અંદર ચિંતાથી તમે ઘેરાયેલા રહેશો. સંતાનની ચિંતા અને સંતાનથી ચિંતા, ખોટા વાદ વિવાદો, કુટુંબના બાબતોમાં ધ્યાન રાખવું. વિલ વારસો પ્રોપર્ટીના કાર્યો તો કરી શકાય અને આજના દિવસમાં સંતાનની ચિંતાથી તમે પીડિત થશો. ખાવા પીવામાં ધ્યાન રાખો, પેટને લગતા રોગોમાં સાવધાની લેવી. કુંભ રાશિના જાતકોને આજના દિવસમાં ઓમ શમ શનિચરાય નમઃ અને ઓમ હનુમંતાય નમઃના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે તમે સંતાનના શુભ સમાચારને સંતાનથી લેણો. તમારા ગુરુના આશીર્વાદથી સંતાન પ્રાપ્તિના યોગ. આજના દિવસમાં મીન રાશિના જાતકોએ તમારી ઈચ્છા પૂર્તિ થવાની, મનથી ધારેલા કાર્યોમાં સફળતા મળવાની, મકાન સુખ, વાહન સુખમાં લાભ થાય, મકાનનું પૂર્વમાં કરેલા પ્લાનિંગ આ સફળતાવાળી યોગ કહી શકાય. આજના દિવસમાં પતિ પત્નીના સંબંધમાં પણ મધુર હશે અને જે જાતકો પ્રેમ કરતા હોય તો લગ્નમાં તબદીલ થવાના યોગ પણ કહી શકાય. મીન રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ નમઃ ભગવતે વાસુદેવ કરી તુલસીના ક્યારામાં ઘીનો દીપક પ્રજ્વલિત કરી ગુલાબનું પુષ્પ અર્પણ કરો. મિત્રો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આજ જગ્યાએ જન્મ. જય માતાજી.